હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો ભાઈ આપણે તો નીકળી ગયા છે પાવાગઢ જવા માટે અને રસ્તામાં બ્રેક માર્યો છે. હવે બીજો બ્રેક થશે બી હોટલ રિલીઝ કાં તો સર્વોત્તમ હોટલ. તો બતાવો આગળ જઈને બ્લોગમાં આગળ સુધી બને રહેજો. તો હેલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે આપણે પાવાગઢ રોડ પર. હવે રસ્તામાં એક બ્રેક મળી દીધી. તો ભાઈ તે નીકળે જઈએ પાવાગઢ તરફ. સામે દેખાય જ છે. તો મિત્રો પહોંચી ગયા છે આપણે ફાઇનલી પાવાગઢના ગેટ ગાડી સામે ગેટ છે અને આ જોઈ શકો છો કે ડુંગર દેખાય છે. આવા ગેટ છે. હવે પાવાગઢ બાજુ નીકળીએ ફટાફટ. તો ચલો મળીએ આગળ. તો મિત્રો પહોંચી ગયા છે આપણે માજી પર શેખ. તો થાકી ગયો ભાઈ. હવે આગળ જઈને રોપવે ની લાઈન માં ઉભા થઈ જઈએ કેમ કે રોપવે માં જવાનું છે. વેટિંગ કરતા કરતા ટિકિટ ની બારીએ પણ આવી ગયા. હવે ટ્રેલર ચેક કરતા છે, બેગ ચેક કરું પછી આપણે નીકળે. ટિકિટ ફાઇનલી પહોંચી ગયા. લીપ બગાડી. હવે લીપ નો પ્રોસેસ બતાડી. લીપ નો પ્રોસેસ જોઈ લો મિત્રો. આ રીતે છે ને એથી લીપ નીકળશે તો એથી બેહાડે. રિટર્ન તેને કરશે 118 નંબર છે લીપનો. રેડી આમ જો ને આમ આગળ દેવલ મજા તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે પાવાગઢમાં. લીપમાં એટલી ભીડ કે ના પૂછો વાત. કમ્પ્લીટ 1 કલાક થઈ ગયો લીપમાં આવતા આવતા. થાકી ગયો. એ ભાઈ તો વાત કરે એમ પણ થાકી ગયો. હવે ખાલી 50 પગથિયા જેવું ચાલવાનું બાકી છે. 50 થી 100 પગથિયા પસંદ લે છે. તો મિત્રો ફાયદાની પહોંચી ગયા છે. હવે આગળ ચાવતા ચાવતા ચડીએ. હા ભાઈ તો જો બાકી જાવ દેખાડો પાછળ કેટલી ઊંચાઈ પર. પપ્પા ઠેક મંદિર ગાડી પાછળ જો જે ગરમી ગરમી થઈ ગઈ. ફાઇનલી પહોંચી ગયા મંદિર ગાડી. આવું છે કપડું
હવેથી લાઈનમાં જઈએ દર્શન કરવા. જય માતાજી જય માતાજી દર્શન કરીને હવે નીકળું કરીએ. હવે નીચે ઉતારીએ. આપણે રોંગ સાઈડ માં ચાલે. એટલે હેલો મિત્રો, આવી ગયા છે પાછા દર્શન બર્શન કરીને. હવે પાછા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા જી લો એમ કે છે બધા. તો એકાદ બે ફોટા ફોટા પાડશું. ફાઇનલ આવી ગયા છે. ખાલી 1800 પગથિયા ઉતરી નીચે આવી ગયા. કેટલા? ખાલી 1800 પગથિયા હતા. કેટલા? ખાલી 1800. ચાલ ऐसे ऐसे लोग घूमते हैं. નીચે તો આવી ગયા હવે, પણ અમે નીચે જઈને વિચારે ટેપા જવું જેવું. ચેલાવાળા કે પછી ઘરે? હેલો પબ્લિક જો ખાલી તમે પબ્લિક. ચલો ઉતારે બોલર મો બે. ચાલ તો ભાઈ. તો મિત્રો આપણે એક શાનદાર જગ્યા પર આવી ગયા છે. જે જગ્યા એવી છે કે જે પાવાગઢ નજીક આવેલી છે. જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાય છે આ જગ્યા. ત્યાં આપણા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મો શૂટિંગ થઈ છે. એક તો મેં જોઈ છે, એનું નામ છે તો મિત્રો આ જગ્યા પર એક એવી પિક્ચર જે શૂટિંગ થઈ છે આપણા જે વિક્રમભાઈ ઠાકોરની છે. પિક્ચર આ બી આ જગ્યા પણ પર શૂટિંગ થઈ છે. ચલો આગળ જઈએ. પાછળનું છે, આગળનું વ્યૂ બધું બતાડો. ખાસ આપણને જાણકારી તો નહીં, પણ ફરતા ફરતા જઈએ આપણે. આના વિશે કઈ જાણકારી તો બહુ એટલી બધી માહિતી નહીં. જોઈ શકો છો જુમ્મા મસ્જિદ જે પાવાગઢના પાછળના ભાગ પર આવેલી છે. તમે કોઈ બી આવો તો ટિકિટ લેવાની રહેશે પહેલા તો. દેશની કોઈ સરહદ એમને રોકી નહીં શકતી. બીજા લોકેશન પર જે વડા તળાવની બાજુમાં જ આવેલું છે કબૂતરખાના. એ પણ એક ગુજરાતી પિક્ચર વિક્રમભાઈનું શૂટિંગ થયેલું છે. ફોટો અને વિડીયો માટે મસ્ત એક લોકેશન છે. એ પણ એક વિક્રમભાઈનું પિક્ચર છે. આવી ગયા છે ફરી એકવાર એક નવા લોકેશન પર. હવે આ લોકેશન પરથી છટકીને સીધા હવે જઈશું ચેલાવાળા પર. ચેલાવાળા નજીકનો નજીક રહો છો, પણ ચેલાવાળા નહીં જોયો. જો હવે તો ગાડી એકાદ બે ફોટા પાડશું પછી આગળ નીકળી. આ વસ્તુ જે લોકેશન છે નજીકના નજીક રહીએ છે તો ભાઈ વડા તાલુક નહીં જોયું, ચેલાવાળા નહીં જોયું. આ બધું જોઈએ. ફરવા નીકળ્યા છે તો નીકળીને ફરીશું, મોજ બાજ કરીશું. મોજ એટલે પીવા બીવા નહીં, ખાલી ખાવાનું ચિકન. ચલો એકાદ બે ફોટા ક્લિક કરી દઈએ.
તો મિત્રો ફાઇનલી ચેલાવાડા આવી ગયા છે અને જોઈ શકો છો કે ઉપર ડુંગર પર ચડ્યા છે. ઠીક પેલા પાવાગઢ પર થાકીને આવ્યા, પાછું વહી થાક બતાવો અંદર મંદિરમાં હોય છે બાબાદેવ વિરાજમાન. જય બાબાદેવ. તો મિત્રો ફાઇનલી ચેલાવાડાથી હવે નીકળીએ છીએ અમે. દર્શન કરી લીધા છે. હવે જઈએ. હવે લગભગ વિરાસત વન રોકાવાનું. વિરાસત વન બ્રેક લઈએ. ચલો ભૂખ પણ લાગી છે એટલે ચાબા પીએ. ચલો ધાબા ની અંદર એક ગુફા છે. મહાદેવ એની અંદર મહાદેવ બિરાજમાન છે. ઘડી ગણેશ ભગવાન છે. એ ઘડી મહાદેવ છે અંદર. બોલો મોટી ગુફા છે અંદર. ધાબા ડુંકી ની અંદર કેવી ગુફા. ચલો ઓકે જઈએ વનકો જ બની. મિત્રો ફાઇનલી ફરતા ફરતા પહોંચી ગયા આપણે વિરાસત વન. હવે ધાબા ડુંગરી થી આવીને વિરાસત વન આવ્યા. પવન વન જ હજુ એક વન રહ્યું. કયું વન કવચ જે વન કવચ એમ કઈક નામ છે એનું. તો એ પણ જઈશું. આજે આખા પાવાગઢનો ઇલાકો કવર કરી લીધો બ્લોક ની અંદર. તો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ થી ઘેર આવી ગયા અને જમી વમીને ઘરેથી આવી ગયા છે કાંટા પર પાછા. તો ભાઈ હવે થાકી ગયા છે કેમ કે ચાલીને બહુ બધા ફરખડ્યા. ચેલાવાડા ફર્યા, પછી સોરી પેલા તો પાવાગઢ ફર્યા, પછી ગયા સીધા આ પેલું કયું કહેવાય જુમ્મા મસ્જિદ થી ધાબા ડુંગરી ના જુમ્મા મસ્જિદ થી ચેલાવાડા થી સીધા પાછા ધાબા ડુંગરી થી વન કવચ, વન કવચ થી પાછા ઘરે. એટલે બીજો કશું કહેવાનો મતલબ એ કે પગ એટલા બધા દુખે છે ને કે જોરદાર, ના પૂછો વાત. ચલાતું નહીં એવડે તો પગ જોરદાર દુખે છે. તો મિત્રો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી.